બાબા બેઠા છે ને પ્રતાપ બાબા. મને ટીવી 9 વાળા પ્રશ્ન પૂછ્યો હતો. મને કે સુખદેવભાઈ તમારી જિંદગી મોળો પ્રસંગ ગયો. મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં. અહીંયા તો હામાં જ બેઠા છે એટલે બેસો. સુરતમાં 5000 કંકોત્રી એક ભાઈ સપાવી, 4 કલાકારના નામ સરસ લખ્યા અને મારામાં થોડોક ફેરફાર થયો એટલે પ્રમુખનો ફોન આવ્યો. મને કે સુખદેવભાઈ તમારા નામમાં ભૂલ થઈ છે, તમે કહેતા હો તો બીજી 5000 નવી કંકોત્રી છપાઈ નાખું. મેં ભૂલ શું થઈ છે? તો કે સુખદેવભાઈને બદલે સુખાભાઈ લખાણું છે, તમારા નામમાં 2 શબ્દો ઘટે છે. મેં શબ્દો ભલે ઘટે, મારું પેમેન્ટ ન ઘટવું પડે, કારણ કે મેં બહુ તાણ ભોગવી છે. એટલે પેમેન્ટમાં આમ તેમ ન કરતા શબ્દોનું ભોગી જઈશ. ગામમાં ઘણા વાતો કરે, તમારા 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે એમ ગામ વાત કરે છે. મેં ગામ વાત કરે છે, બેંક વાળા નથી માનતા. જો બેંક વાળા આ પાડે તો હું ગામને ભોગી દઉં. હમણાં તો નોટબંધી આવી, નોટબંધી પછી તો મારા ઘરના મન કે મને એટીએમમાં પૈસા ઉપાડવા જવા દો ને. તારે નથી જવું કે તમે ઘેરે નો, હું પૈસા લઈ આવું ને. એટીએમમાં ગઈ અને દેકારો બોલી ગયો. મેં શું થયું? મને કે તમારા ઘરના કોઈ એટીએમ મશીન બંધ કરી દીધું. તો મેં પૂછ્યું તે કર્યું શું? કે મેં કાંઈ નથી કર્યું. સ્ક્રીન ઉપર લખેલું એન્ટર ધ પિન, તે મેં માથાની પિન મશીનમાં નાખી, આખું મશીન ભાઈ. પણ બહેનોનું તપ 100%. એક દીકરીનો પ્રસંગ ગઈ, દેવી ફરમાશ પાછી આવી મારી પાસે કે દીકરી સાહેબ, દીકરી તુલસીનો ક્યારો છે. વિચાર કરો, આ તો હાસ્યની વાત, પણ દીકરી જેટલું સહન કોઈ ન કરે. એક તમે વિચાર કરો કે દીકરીને તમે લગ્ન કરો એટલે એના કેટલા પાત્રો ભરે છે. એ કોઈની દેરાણી બને, જેઠાણી બને, સાસુ સુધીના પાત્રો છે. એક પાત્ર એવું નથી કે દીકરીને એને સહન કરવાનો વારો ન આવે. ક્યાંક ને ક્યાંક એને સહન કરવું પડે. સાહેબ વિચાર તો કરો કે જે દીકરી 20 વર્ષથી માવતરના આંગણે રમીને મોટી થઈ છે, એ દીકરીને ખબર નથી કે કાલ જે ઘરમાં પગ મૂકવાનો પરિવાર અજાણ્યો, ગામ અજાણ્યું, ઘર અજાણ્યું, છતાંય દીકરી પહેલો, બીજો, ત્રીજો, ચોથો દિવસ એના સસરાને ત્યાં થાય અને એનો બાપ એને ફોન કરે કે બેટા તારા ઘર બધું મજામાં છે? તો દીકરી ફોન ઉપાડતા એટલી મીઠી વાતો કરશે કે બાપુજી આપણા આંગણામાં જેવો આશો પાલવ છે ને એવો જ બાપુજી અમારા આશો પાલવ છે. બાપુજી આપણે જેવો બંગલો છે ને એવો જ અમારા મોકાનો બંગલો છે. બાપુજી આપણે જેવી વાડી છે ને એવી જ અમારા નજીકમાં વાડી છે. બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં. મારા સાસુ અને સસરા મને ખૂબ હાથવે છે. સાહેબ 4 દિવસ નહીં, 4 વર્ષ નહીં, વર્ષો વયા જાય. આમ દીકરી ઉંમર લાયક થતી જાય, આમ બાપ ઉંમર લાયક થતો જાય. પણ કદાચ દીકરીને દેરિયા જેઠીમાંથી દુઃખ પડતું હોય, પેલા બાપનો ફોન આવે ને તે દીકરી આહુડા પી જાય. પેલા બાપને આહુડું પડે એવો શબ્દ ક્યારેય દીકરી નહીં કે. આ સહન શક્તિ માત્ર બહેનો દીકરીઓમાં છે ને, એ સહન કરી ગઈ. બાકી 35 વર્ષ પછી એવો કાયદો આવે કે બહેનોને સાસરે જવાનું નથી. આપણે ગુગેશ કેવા વહરા લાગવી, જીન્સ માથે હાડીઓ ઉઠી હોય, એ હાડીઓ હારા મૂછના ઠોંગા નીકળ્યા અને વિદાય વખતે તમે જો બાપા મને મિસ કોલ કરજો, મને આના સિગ્નેચર ને આપતા રોલ સ્ટેક દારૂ હતું પાછી. હા દારૂ હાટું બાતે હું તમને કહે. એ તો એ દીકરીઓ સહન કરી કે વિચાર કરો. પણ આ યુવાનો ઘણા બેઠા છે. હમણાં હું ઘનશ્યામભાઈ આપણા અમરેલી ભાવનગર જિલ્લાના ગામડામાં છું. 26 તારીખથી 1 ધારો. તો યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે કાંઈ ન કરો કાંઈ નહીં, પણ આ પ્રતાપગઢ ગામમાં જો સરસ બોર્ડ અહીં લગાડ્યું છે. મેં ઘણા ગામડે એવા જો મેન રોડ જતો હોય ત્યાંથી અંદરનો રોડ હોય ત્યાં બોર્ડ નથી, બોર્ડ હોય તો ભૂહાઈ ગયા હોય છે. એટલે યુવાનોને હવે બલિદાન જેવાની જરૂર નથી, શહીદી વરવાની જરૂર નથી. નકર સાહેબ વિચાર તો તમે કરો કે સરદાર વલ્લભભાઈ પટેલ એ ચરોતરના કણભી સાહેબ માત્ર 12 વર્ષની ઉંમર હતી, 12 વર્ષની એની. અને ઝવેરભાઈ હળ હાંકતા હતા એમના પિતાશ્રી, અને 12 વર્ષની ઉંમરે સરદાર પટેલ પાછળ હાલ્યા જતા હતા. અને સાહેબ એના ક્રાંતિકારી વિચાર તો જો 12 વર્ષની ઉંમરે એ ઝવેરભાઈને એમ પૂછતા બાપુજી આપણે જમીનમાં ઘઉં વાવી તો શું કે? કે ઘઉં. તે કે બાપુજી બાજરો વાવી તો શું કે? બાજરો. તે કે બાપુજી તલ વાવી તો શું કે? તલ. અને માત્ર 12 વર્ષની ઉંમરે સરદાર પટેલે પૂછ્યું હતું કે જમીનમાં બંદૂક વાવી તો બંદૂક ન ઉગે, તલવાર વાવી તો તલવાર ન ઉગે. તો કેમ? કે અંગ્રેજો અને ફિરંગીઓ સામે એટલે બંદૂકની જરૂર છે. વિચાર તમે કરો. આવા વિચાર માત્ર 12 વર્ષ. હવે આપણે ક્યાં બલિદાન આપવાનું? આમાં સુવાડા કેટલાય પાદર રખડતા હોય. આમ બોર્ડ મૂકી દો એટલે ટાઈમે વ્યવહાર થઈ જાય, નાળિયેર બીજે વ્યા જાય. નકર દેશમાં કેવા યુવાનો થઈ ગયા તમે વિચાર તો કરો કે જલિયાવાલા બાગમાં સાહેબ અંગ્રેજો ફાયરિંગ કર્યું અને લાલા લજપતરાય શહીદ થઈ ગયા. આખા દેશમાં ખળભળાટ મચી ગયો કે લાલા લજપતરાય શહીદ થઈ ગયા. અને આગેવાનો એવું નક્કી કર્યું કે જો દેશમાં ખબર પડશે કે લાલા લજપતરાય જલિયાવાલા બાગમાં શહીદ થયા છે તો દેશમાં તોફાન ફાટી નીકળશે. એટલે એણે એવું નક્કી કર્યું કે લાલા લજપતના નશ્વર દેહને 3 દિવસ માટે દિલ્હીમાં લોકોના દર્શન માટે મૂકવામાં આવે. એ લાલા લજપતના નશ્વર દેહને 3 દિવસ માટે લોકોના દર્શન માટે મૂકવામાં દેહને આવ્યા. અને સાહેબ લાખો માણસો લાલા લજપતના દર્શન કરે. કોઈ પગમાં ફૂલ મૂકે, કોઈ પગે લાગે, કોઈ ફૂલ મૂકે, કોઈ પગે લાગે. એ લાખોની મેદની વચ્ચેથી એક યુવાન આવ્યો
બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી, એ લાખોની મેદરી વીંધી અને લાલા લજપતના દેહ પર આવી. યુવાને ફૂલ નહોતા મૂક્યા, હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપતના પગે અડી અને આ દેશના યુવાને એટલું કીધું હતું કે લાલા, જે અંગ્રેજે તને માર્યો છે એને ગમે નથી ગોતી અને પતાવી નહોતો. ભગતસિંહને વિચાર કરજો તમે. અને અંગ્રેજને ઠાર કરી નાખ્યો, આખા દેશમાં હા કરી દઈ ગયો. કોઈક હિન્દુસ્તાન યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર એને 4 દિવસથી ગોતે છે. આ યુવાન પકડાતો નથી. અને છાપા સમાચાર આવ્યા. ભગતસિંહના પિતાશ્રી સરદારસિંહ છાપો વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા અને સરદારસિંહને હાથ ધ્રુજવા મળ્યા. અને વિદ્યાપતિ કૌરને વાત કરી, કોઈક હિન્દુસ્તાન યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ યુવાન પકડાતો નથી. મને હવે શક જાય છે કે કદાચ આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને. વિદ્યાપતિ કૌર રોહડામાં બાબુ એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે, પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે આપણો ભગતસિંહ હોય, બીજું કોઈ નહીં. આવા યુવાનોની જરૂર છે. બાકી શાક લેવા મોકલો ને પ્રેમ કરીને એને યુવાનો હમણાં એક છોકરો મને મળ્યો, મને કે સુધીભાઈ પ્રેમ લગ્ન કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. મને હું કેમ સલાહ છું, મારો ક્યાં વારો આમ છે? મને કે લવ મેરેજ કરાય જ નહીં, પ્રેમ લગ્ન. મેં ઊભો રાખ્યો, મેં પૂછ્યું, મેં તને છોકરીમાં શું ગમ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? કે સુખદીભાઈ મને કશું ગમ્યું થાય, એના વાળની લટ મને બહુ ગમી ગઈ. મેં લટ કાતરે કાપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લો. આખો મુદ્દો લાવ્યો તો તું હેરાન થયો ને. પાણી તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લો એને વિકૃતિ કહેવાય. ખાતા ખાતા અડધું કોઈને આપો એને સંસ્કૃત. એવું આપણું ગૌરવતું ગામ અને એવું સરસ મજાનું આયોજન. હમણાં જેટલા મેં કાર્યક્રમ આપ્યા એમાં સારામાં સારું આયોજન હોય તો પ્રતાપગઢ ગામનું એકવાર જોરદાર તાળીઓથી આયોજન વધારી લઈએ. વળી ભાઈ હું કમલેશને કહું કે કાર્યક્રમનો દોર આગળ વળી પાછા અમે બધા કલાકારો બીજા રાઉન્ડમાં આવશું.